બાપા આ ભજન આપણે વર્ષોથી સાંભળતા આવીએ છીએ અને એમાં પાછળની જે બધી કડીઓ છે એ આપણને સમજાય છે જ્યાં જ્યાં ભગવાને ભક્તોના કામ કર્યા. પણ પહેલી કડી 12 બીજના ધણીને સમરું નકલંક નેજાદારી. બાપા એનો અર્થ શું થાય? પૂંજા બાપા કે જો ભાઈ, ગુરુ મહારાજની કૃપાથી અમને એમ સમજાય છે કે 12 બીજના ધણીને સમરું એટલે બીજ બહારના ધણીને સમરું. આખું જગત એનું કાંઈક બી છે, એનું કાંઈક આપણું શરીર છે તો 5 તત્વોમાંથી એ મટીરિયલ્સ આવ્યું શરીર ઘડા. જે કાંઈ આંખથી નજર કરીએ એનું કાંઈક બી છે કે ભાઈ ઘરેણું તમે ભાઈ બહુ સારું પડ્યું, સોનું ક્યાંથી નીકળ્યું? કે પૃથ્વીમાંથી. એનું કાંઈક બી છે. એક તત્વ એવું છે જે નબી કહેવાય, જેનું કોઈ બી નથી. સાહેબ સભી કા બાપ હે બેટા કિસી કા નાય, બેટા હો કે અવતરે તો વો સાહેબ નાય. બીજ બહારના ધણીને સમરો. જેનું કોઈ બીજ નથી, જે 52 થી 12 છે, બધો વિલાસ એમાંથી થયો, એનો વિલાસ ક્યાંયથી નથી થયો. બધાને એનો આધાર, એને કોઈનો આધાર નહીં. જે નિરાધાર આધારા તત્વ, જે ઓહંગનાદિ પરમાત્મા ભૂમા ભગવાન કહેવાય, એ બીજ બહારના ધણીને સમરો. એ નકલંક નેજાધારી, એ તત્વ ન કલંક છે, જે નેજાધારી, જે દરેકના પ્રાણરૂપી પવનરૂપી લીલોડા ઘોરડે ફડાકા બોલાવી રહ્યો છે. ભાઈ અમને તો આવું સમજાય છે.